પ્રવીણ, મહત્વના સમાચાર. અમદાવાદમાં ડીઆરઆઈ અને એટીએસના હાથે 95 કિલો સોનું અને 70 લાખ રૂપિયા રોકડ લાગ્યા છે. શેરબજારના ઓપરેટરના ફ્લેટમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને ડીઆરઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર પોતે આ સર્ચ ઓપરેશનમાં જોડાયા. પાલડી વિસ્તારની આ ઘટના છે. આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં એક સાથે 25 જેટલા અધિકારીઓએ દરોડા પાડ્યા. આ ફ્લેટ મહેન્દ્ર શાહ અને મેઘ શાહ નામે છે અને મેઘ શાહના ફોટોઝ પણ વાયરલ થઈ રહ્યા છે. જે વ્યક્તિએ ફ્લેટ ભાડે રાખ્યો હતો, આ ફ્લેટ મહેન્દ્ર શાહ અને મેઘ શાહના નામે છે. આ બંને લોકોએ ભાડે લીધો હતો. આ ફ્લેટ બંને પિતા પુત્ર છે અને શેર માર્કેટમાં ઓપરેટર છે. દરોડાની કાર્યવાહી દરમિયાન ચલણી નોટ ગણવા માટે મશીન પણ મંગાવવું પડ્યું અને સોનાનું વજન કરવા માટે ઇલેક્ટ્રિક વજન કાંટો મંગાવાયો. દરોડાની કાર્યવાહી દરમિયાન હજુ પણ મુદ્દામાલ કબજે કરાય તેવી શક્યતા છે. મીડિયાને રિસ્ટ્રિક્ટ કરાવ્યું છે, પરંતુ અંદરથી જે તસવીરો આવી છે, જે સોનું મળ્યું છે એનો એક ફોટો જાહેર કર્યો છે. 95 કિલોથી વધુનું સોનું અને 70 લાખ રોકડ શેર બજારના એક ઓપરેટર પાસેથી. આવિષ્કાર એપાર્ટમેન્ટ પાલડીમાં આવેલો છે. તેના ફ્લેટમાં, જે ફ્લેટ મેઘ શાહ અને તેના પિતાએ ભાડે લીધો હતો, આ બંને ક્યાં છે એ સવાલ છે. પરંતુ આ અપાર્ટમેન્ટ નીચેના દ્રશ્યો છે, જે અધિકારીઓને બેસાડી દેવાયા છે અને મીડિયાની હદ મર્યાદા પણ નક્કી કરી દેવાય છે. અંદર સર્ચ ચાલી રહ્યું છે. કેટલા સમયથી આ ફ્લેટ ભાડે હતો. ડબ્બા ટ્રેડિંગના જે મહારથીઓ છે તેમાં આ કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે અને હજુ પણ વધુ વિગતો બહાર આવે શકે તેવી શક્યતા.